કેવો આયો ભૂંડી સા પાણીનું જ આપણે કોઈ દી બરતરા ન જાય. એ પાણી વારો આવે ત્યારે કીજો હો. પણ સરપંચ જ એવો હોય પાણી વારો જ નહીં આવે. હે મોટી આજકાલ સરપંચમાં હું ઊભી રહી હોય તો કેવું લાગે? તું નો હેરી લાગે હવે. તો હું રહું તો કઈ ખૈરી લાગુ. તન તાર ઘરને કોઈ મત દે એવું હે? મને તો મારા ઘરવાળો નથી દે એવું. હું પણ મત કહું પણ મત હે તને તો કોઈ નો દે. એટલે ટીપણા પાણી ખૂટી રહ્યું છે કે શું? હવે થોડુંક જ રહ્યું છે. તો ઓછું ભરો થોડુંક અમાર હાટું રાખજો. રાખજો પછી અમે શું કરશું? તે અમારે શું કરું? અહીંયા છોકરાને સડિયું ધોવા માટે પાણી નથી અમારે. મીટિંગ કરીને બેઠ્યું બીજી. આ સને ગામનો સરપંચ સાઈ ભેગો નો થઈ જાય મને ને કોઈને ટારી દે. શું થયું? આ જોન ગામમાં જે પાણી નથી ઇન ઝેર પાઈ દેવ. હલખોર મને મત દીજો હું ફોર્મ ભર્યું. તું પાણી વારતો જ પાણી વારવા વેતો થા ગામનું પૂરું તારે ન પડે. અરે ભૂંડિયું મને મત દીજો હું પાણી વાળતો જઈ ને ગામમાં પાણી આપતો જઈ. ધોરિયામાં પાથરું ગામમાં પાણી આવે છે ઘરે ઘરે ધોરિયા કરી દે. તો તને મત જ નથી દેવું એવું પાણી આવે છે તો. પાણી પણ કાયમ આવે તમારે. પણ એવું ગંધારું પાણી પીવાનું અમે? પીવાનું વાપરવાનું બધું હાલે. તો તને મત નથી દેવું. આવે મીઠું પાણી. મીઠું પાણી હા નર્મદાનું. નર્મદાનું તો મત દેવો જોઈશે મોટી આપણે. નદી હાલી તો અહીંયા પાથરું ગામમાં લાવી. તો આપવાનો. હું કોણ કેસો કબાડ હો. ત્રણ નળ લગાડી દો ઘીરે. ત્રણ આખા છે ને? એક નળમાં ઠંડુ પાણી આવે જેને ઠંડુ પાણી ભરવું હોય ને જેને ગરમ પાણી ભરવું હોય બીજા નળમાં આવે. અને ત્રીજા નર નું એમાં પાણી નો આવે જેને નો ભરવું હોય ઈ ચાલુ કરે. આ 10 કેસો કબાડી છે. હા હો કેસો કબાડી. હા તમે પાણી પોગાડશો જ ખરો ને? ગુલી મારી બોન જો 5 વર્ષથી હારી હારી વાયકી વેરી જાય છે અને 5 વર્ષ તમે કરો એટલે ઈ તો જાય. ઈ તો આમથી વાયકી વેરી જાય પણ હું આવ્યો એટલે પાણી ઘરે ઘરે પોગાડે. કાખમાં ઘડો રાખી રાખીને કાખ મેલ કરવા જાય ને કારી પડી જાય કારી. પણ ઈ સરપંચ એવો હોય પણ મને બનવા જો ને. તું બને એટલે અમારું પૂરું. જો 5 વર્ષ પાણી નો આવ્યું તો ઘરે ઘરે નળ તમને ત્રણ ફોર્મ ભરવું એટલે બધા મત મને દીજો. હા વિચારશું હાલો ને કાંઈક. હારું હાલો તો હું જાઉં મત બધા દીજો મને. કબાડી કરીને ન બેહતા. હારું હાલો. મત દે તું. હું તો કેસા કબાડ ને મત દે. કેસા ખબર નહીં દી તું. હું એને જ દેવાની કેસા કબાડી. હા ઈ કબાડી કેવું હોય? આપણે એને દેવું હો મેં પાણી પોગાડશે આપણને ઘરે ઘરે. ધોરિયો કરી દીશે ધોરિયો. બનતા મોટું બનતા. અમાર ભાઈ તમાર ભાઈ કામે ગયા હે? આવે એટલે કીજો કે મત દેવાનો મને. તમને હા કીશું હાલો. કીશું નહીં. એ હો. પણ તમને મત દે તમારો ફાયદો શું એમાં? તમારે શું જો એમ બોલો. શું આપણા ગામમાં તૂટો છે? તમને ઘરે ઘરે આવીને સંડાસ કરી દઈશું. ના તમાર ઘરે સંડાસ બનાવી દઈશું. હા બનાવી દઈશું તમને. તો વાંધો નહીં. અમાર બાથરૂમ ની ન જરૂર પાણી પોગાડો. અમાર ગામમાં ઘણી ધારું છે અમે અહીંયા જી આવશું. પાણી તો અમે અમાર ભાઈ ને કીધું છે પાણી હું ઘરે ઘરે પોગાડી દઈશ. તો મારા ભાઈ ને કહી દીજો આવે એટલે કે મત મને દેવાનો છે. એ હો કહી દઈશું. જાઓ હવે. તમે કુંવાર આવીશો. ગરબે કૂતા. ઓય પાણી લેતી આય. હા કેમ ખાલી લઈને આવી? હાથ ધોરાય. શીના વાળા બગાડીને આયા? આ હીરા ઘસવા જોતો ને બાથરૂમ સાફ કરાયા. ત્યાં હાથ ધોવાનું પાણી નથી આટલું જ વધ્યું પીવાનું હોય. હાથ ધો આમ ધૂળ બૂળમાં ઘસી નાખો. તે ભરી આવે ને આપણા ગામમાં છે પાણી ના આવતો ક્યાં આવે? હા બહાર કરી. કાલ તો ગાંડી ચૂંટણી છે મારે મીટિંગમાં જવું પડશે. મીટિંગમાં શું લેવા? કઈ કોટરે બોટરે કઈ સેટિંગ તો કરવું પડશે ને. આરામ જો દારૂ પીધો છે તો પણ ગોંડિયા કાયમ ન હોય. ઘરમાં પીવાનું પાણી નથી ને તારે દારૂ પીવું. દારૂ તો પીવાનો જ છે. તો તારે ઠેલો ભરીને જવું હોય ને તો હોય જા કાલ નથી. ઠેલો ભરીને નહીં આવજે લે પીવીને તને ખબર પડે. હવે જવું હોય તો હોય જા ઠેલા ભરીને ઉપાડે જ તું. પીવાનો જ છે ને ધોકાઈ નાખું કે નહીં તને? હા તું જા ઠેલો ભરી જા. હા ઓ માગુ ટુરુલા. કયા છે ગાંડી? હું જાઉં માર માન ઘરે. હા હું તો મજાક કરતો તો પણ તું તો સિરિયસ થઈ જાય. આગો રે મને જવા દે. ના હું તો મજાક મારે રહેવું જ નથી પણ નથી રહેવું જ નથી મારે. ગોંડી હું તો મારા સામુ ને મારા ઝૂપડા સામુ તો જોતું. ના જાવું છે મારે નથી રહેવું હવે. તને પગે પડું ગોંડી તું. આગો રે તારા મારા માસ છોડીને જવું પડશે ગોંડી. તો રેવાય જો. ના ગાંડી હું તો મજાક કરતો તો કાલનો એક હવે નહીં પીવું. દારૂ હાટું તો કાકો મારો પગમાં પડ્યો. ના ગાંડી
ગાંડી કાલે દી એક જ પીવાનો પછી કોઈ જ ન પીવું બીજા દી ભારી નો જોવો ને મજા નહીં આવે તો તારા હામ ખાઈ લઉં ના મારા રેવા દે તું હમ તે ઘણાય ના હમ ખાઈને તારી નાખ્યા હે ના ગાંડી તને વ્યામ એવો ના ના રેવા દે તું હાલ તારે આપણે ઘરમાં હતા ઠેલો બેલો નો ભરે ગામના વાતું કરે હાલ ગાંડી હું મીટિંગ માં જાઉં ઉભા રહ્યો મત કોને દેવાના મત ઓલા ગુલિયા દાઢી ને એને તો એમ કીધું કે ઘીરે ઘીરે આવીને સંડાસ કરી દઈશ ના ના ગાંડી તને સમજ્યા ફેર થયો હોય છે ના ના એને હિંમત કીધું તું એવું કીધું તું હા હું તો ઓલા કેસા કબાડ ને જ દેવાની હું મત ના ના એને નથી દેવો આને દઈ દે મત તો કેસા કબાડ ને દેવો હે એને નહીં ગુલિયા દાઢી ને દેવાનો હે કા ઈ તમારું હું ઘીરે ઘીરે કઈ સારું કરી ગયો હે હા ગુલિયા દાઢી ને મત દેવાનો હે ના કેસા કબાડ ને દેવો મત જો તારે કેસા કબાડ ને મત દેવો હોય તો તારા લબાસા ભરીને વેતી થઈ જાય કા ગુલ્યો દાઢી તમારી અહીંયા કયા કરી સારું કરી ગયો હે લે તે તને ઈ ધોર્ય કરો કે તાર પાસે હું કઈ પડું પડું હે ત્યાં એમ ધોર્ય કરી જાય છે હે એમાં નર્મદન પાણી આવશે ભલે વહેલા મોડું આવે ધોરિયામાં તેવું હા. ધોર્યમ નર્મદન પાણી આવતી છે હા આ ખારું પાણી પી પીને પેટમાં પથેર્યું થઈ ગયું પથેર્યું તને હજી ખબર ન હોય ઈ ગુલિયો દાઢી માણા કેવો હે એને દાઢી કરવાનો વ્યાજ નથી દાઢી કરવાનો દાઢી ફેશન ની રાખી ઈને શું એવી હોય કઈ ફેશન ની મુશ્કેલ હા, તે ઓલો કેસો કબાડ્યો ને ઈ ખાલી તને ઈ કઈ જો હે પણ ઈ કાંઈ કામ નો માણા નથી ભલે હોય એમને વચન દઈને જો હે વચન એને હારી રીતે ઓળખું ઈ રો ને એનું કામ થાય ને એટલે આમાં ઈ ભાઈ ભયો જાય કે તમારે સામું નહીં જોવે ભલે નો જોવે તમારે સામું જોવે હે ના મત તો ગુલિયા દાઢી ને જ દેવાય છે ના કેસા કબાડ ને બંધન મત દેવાની ના ના ઓલા ગુલિયા દાઢી ને મત દીજે હું તને હે ને લાખ રૂપિયા ઘાઘરો લઈ દે એ હાસુ કયો તમે હા હાસુ હા લાગે રામ ઘૂઘરા જેવી લાગે આ પેલા ફાટી ગયેલો ઘાઘરો જો ઈ પેલા હાઈન દેવો મને શું અરે નવા લઈ દઉં લાખ રૂપિયા ના નવા લઈ દઉં તો તને પેલા આ તો હાઈન દો અત્યારે શું કરું ઈ અત્યારે રેડી મૂક ત્રીજા સંપલાય સાંભળ તો તને ઓલા ઉશી મેડી ના લઈ દઉં આમાં હાલી આવતી હોય તો આમાં એટલી આમ ધીર આવતી હોય પેલા બાજરામાં જઈને મેડી કરી આવો મેડી ઈમાં મેડી જ છે ઓલો લીમડા ઉપર ચડે ને એટલે ઈ મેડી જ કેવાય દાઢીનું મોઢું જોવું ને તો મને કઈક થાય છે મને એના ઉપર વિશ્વાસ એ મારા ભગવાન હવે તારે જેને મત દેવો એને દીજે બરોબર